मंजर कैम छो पब्लिक। तो आज हम करने वाले हैं ધોરણ 12 નું પ્રકરણ 1 નું સ્વાધ્યાય 1.1 માં સવાલ નંબર 4। તો જોઈએ એનસીઈઆરટી ટેક્સ્ટબુક માં આપણને કયો સવાલ આપેલો છે। તો સવાલ કંઈક આવો આપેલો છે, સાબિત કરો કે આર પર વ્યાખ્યાયિત સંબંધ, આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ આપેલો છે। સંબંધે લખ્યો છે એસ થી આર પણ લખી શકાય। એસ બરાબર એ બી, જ્યાં વિધેય શું છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી આપણને સંબંધ આપેલો છે કે બી ની કિંમત હંમેશા એ કરતા અથવા તો સમાન હશે અથવા તો કેવી હશે, વધારે હશે। એ સ્વવાચક થશે અને પરંપરિત થશે પરંતુ સમિત સંબંધ થશે નહીં, એ આપણે સાબિત કરવાનું છે। બહુ જ આસાન સવાલ છે। ચલો સૌથી પહેલા તો આપણને જે આર આપેલો છે સંબંધ એ લખી દઈએ, આર અથવા તો એસ કોઈ પણ લખી શકાય। જ્યાં બે ઘટક છે એ અને બી, જ્યાં એ ની કિંમત કેવી હોવી જોઈએ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, સમાન હોય અથવા તો કેવી હોય, એના કરતા એની કિંમત બી કરતા નાની હોય। ચલો સૌથી પહેલી વસ્તુ આવે સ્વવાચક સંબંધ માટે। સ્વવાચક સંબંધ હોય શું, તો પોતાનો જ પોતાની જોડે સંબંધ, એટલે કે એનો સંબંધ એની જ જોડે। હવે એનો સંબંધ એની જોડે એટલે કે એ આપણે લઈએ તો શું થશે, તો એ બરાબર શું થાય, એ। તો હંમેશા આર માંથી કોઈ પણ કિંમત આપણે લઈએ, ધારો કે 1 લઈએ તો 1 1 તો શું થશે, 1 ઇક્વલ ટુ શું થશે, 1। બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ સાબિત થવી જોઈએ, લેસ ધેન હોય અથવા તો ઇક્વલ ટુ હોય, તો ઇક્વલ ટુ હંમેશા થશે જ। તો અહીંયા સ્વવાચક સંબંધ બધા આર માટે શું થશે, સાબિત થશે। એ જ રીતે એના પછી આવે છે બીજું, સમિતતાનો સંબંધ। સમિતતાનો સંબંધ શું કહે છે કે જો એ રિલેટેડ ટુ બી, એટલે કે એનો સંબંધ બી જોડે હોય તો બી નો સંબંધ પણ એ જોડે થવો જોઈએ। કઈ રીતે, ચલો આપણે બે ઘટક લઈએ 1 2, તો આના માટે એ ની જગ્યાએ 1 છે, બી ની જગ્યાએ 2 છે, તો મૂકી દઈએ। તો એ ની જગ્યાએ 1 છે તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 આપણે લખી શકાય। આ વિધાન કેવું છે, સાચું છે, કારણ કે એની 1 ની કિંમત કેવી છે, 2 કરતા નાની છે। હવે આનું ઊંધું પણ, આ બિલોંગ્સ ટુ આર થશે એટલે સંબંધમાં થશે, પણ આનું ઊંધું પણ સાચું હોવું જોઈએ। એટલે કે જો આપણે 2 1 લઈએ, એ ની જગ્યાએ શું લઈ લીધો, 2, બી ની જગ્યાએ લઈ લીધો 1, એનો મતલબ એવો થયો કે આ વિધાન કેવું થયું, ખોટું થયું। કેમ ખોટું, કારણ કે 1 ની કિંમત કેવી હોય, 2 કરતા નાની હોય, એટલે કે આના માટે આ વિધાન જ સાચું રહે છે। આને લખવું હોય તો આ રીતે લખી શકાય, 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, એટલે આ સાચું વિધાન છે। આ વિધાન કેવું છે, ખોટું છે, કારણ કે 1 ની કિંમત 2 કરતા કેવી છે, નાની છે। તો આના માટે અહીંયા સમિતતાનો સંબંધ સાચો થતો નથી। હવે એના પછી આવે છે ત્રીજો સંબંધ, જે છે પરંપરિતતાનો સંબંધ। પરંપરિતતાનો સંબંધ શું કહે છે કે જો એનો સંબંધ બી જોડે હોય અને બી નો સંબંધ જો સી જોડે હોય તો એનો સંબંધ પણ સી જોડે થવો જોઈએ। તો આ થશે કેવી રીતે, ઉદાહરણ લઈને જોઈએ કે જોઈએ 1 2 બિલોંગ્સ ટુ આપણે આર લઈએ તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, આ વિધાન સાચું છે। ચલો એ જ રીતે આપણે લઈએ 2 3 બિલોંગ્સ ટુ આર, તો શું થશે, 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, આ વિધાન પણ સાચું છે। તો હવે આપણે આ ઉદાહરણ પરથી શું કહી શકીએ કે 1 અને 3 પણ સાચું હોવું જોઈએ। 1 3 માટે શું થશે, તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, હા સાચું જ છે, 3 ની કિંમત 1 કરતા કેવી છે, મોટી છે, એટલા માટે આ વિધાન પણ કેવું છે, સાચું છે। એટલે આપણે કહી શકીએ કે અહીંયા પરંપરિતતાનો સંબંધ સાચો થશે। આરની બધી જ કિંમતો માટે પરંપરિતતાનો સંબંધ સાચો થશે। તો સ્વવાચક થશે, પરંપરિત થશે, પરંતુ સમિત થશે નહીં, જે આપણે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કરી દીધું।